મજામાંની આજના લેક્ચરમાં તમારું સ્વાગત છે। બાળમિત્રો, છેલ્લે આપણે ગયા લેક્ચરની અંદર જોયું કે ભાઈ કૌંસની અંદર કંઈક શબ્દ આપ્યો હોય અને એ શબ્દનું યોગ્ય રૂપ મૂકી અને આખો ફકરો પૂર્ણ કર્યો હતો। હવે એ જે કંઈ વાર્તા હતી તે વાર્તા પરથી આપણે વાક્યોને શું કરવાના છે કે જે ઉદાહરણની વાર્તા હતી એ વાર્તા પરથી વાક્યોને આપણે ઘટના ક્રમમાં ગોઠવવાના છે। તો વાર્તા આધારે શું આપ્યું છે? વાર્તા આધારે વાક્યોને ઘટના ક્રમમાં બે વાક્ય જે છે એને ઘટના ક્રમમાં ગોઠવવાના છે। પહેલું વાક્ય આપ્યું છે, હું અહીંયા તમને પહેલા ભાષાંતર કરી આપું અને પછી વાક્યનો ક્રમ તમને લખી આપીશ। ધ વિલેજ માઉસ વેન્ટ ટુ ધ ટાઉન। એ ગામડાનો ઉંદરડો જે છે એ ક્યાં જાય છે? શહેરમાં જાય છે। તો ભાઈ ગામડાનો ઉંદર જે છે એ ક્યાં જાય છે? શહેરમાં જાય છે। તો the village mouse went to the town। કે ગામડાનો ઉંદરડો જે છે ક્યાં જાય છે? શહેરમાં જાય છે। the town mouse visit its cousin। કે શહેરના ઉંદરડાએ જે છે તેના પિતરાઈ ભાઈની મુલાકાત લીધી। The village mouse run to the corner for the chocolate। કે ભાઈ ગામડાના ઉંદરડે દોડીને શું કર્યું? આમાં પડેલી ચોકલેટ લીધી એટલે કે ચોકલેટ તરફ હળદ એટલે તે દોડ્યો હતો। પછી ધ ટાઉન માઉસ operates on chocolate to its cousin। શું કરે છે કે શહેરનો ઉંદરડો જે છે તેને શું આપે છે? ઓફર આપે છે એક ચોકલેટ માટે। એટલે તેનું પિતરાઈ ભાઈ છે તેને શું કરે છે? ચોકલેટ માટેની ઓફર આપે છે। પછી આપ્યું છે ધ વિલેજ માઉસ collected food from the bed। શું કરે છે કે ગામડાનો ઉંદરડો જે છે એ ફૂડ ફ્રોમ એટલે કે જે ખોરાક લેવામાં શું કરે છે? ફેડ એટલે કે નિષ્ફળ નીવડે છે। the crowd
સિંહ બરોબર શેરનો ઉતરલો જે છે એ બચ્યો સો પિતરાઈભાઈને પોઝિટિવ બચાવવા માંગતો હતો કે શેરનો જે ઉતરલો છે એ પિતરાઈભાઈ જે છે ગામડાનો ઉતરલો તેને બચાવવા માંગતો હતો પોઝિટિવ ધવની mouse return to the village કે ભાઈ ગામડાનો ઉંદરો જે છે એ શું કરે છે તરત તે પહોંચે રિટર્ન અને તે પાછો પોતાના ગામને ચાલ્યો જાય છે આપણે જોયું તે પ્રમાણે પહેલા શું કરે છે 2 4 6 7 2 4 6 7 ઓકે ભાઈ અહીંયા શેરનો ઉંદરો જે છે શું કરે છે પિતરાઈભાઈની મુલાકાત લે છે આ વિધાન જે છે એ શું આવશે પહેલું આવે છે પછી બીજા નંબર પર શું આવે છે કે ભાઈ ગામડાનો ઉંદરો જે છે એ ખોરાક માટે શું થતો હતો નિષ્ફળ જતો હતો એના માટે આવશે બીજું વિધાન પછી આપ્યું છે ત્રીજું વિધાન ધ વિલેજ માઉસ વેન્ટ ટુ ધ ટાઉન તો આ જે વાક્ય છે એ શું થશે વાર્તા આધારે ત્રીજા નંબરનું વાક્ય બનીએ છે ત્યાર પછી The town mouse offered some chocolate its cousin. આ જે ચોથા નંબરનું વાક્ય છે એ ચોથા નંબરનું બને છે પાંચમા નંબરનું જે વાક્ય જે છે કે ચોકલેટ ખૂણામાં પડેલી હોય છે તે પાંચમા નંબરનું આ વાક્ય બનશે અને છઠ્ઠા નંબરનું જે વાક્ય જે છે કારણ કે આ છેલ્લે શું કરે છે પોતાના ગામડે જાય સાપનું અને કર્યું છે કેટલા નંબરનું બને છે છઠ્ઠા નંબરનું વાક્ય બને છે તો વિદ્યાર્થી મિત્રો આ આપણો શું ઘટનાક્રમ આ ઘટનાક્રમ આધારે તમારે વાક્યો લખવાના છે ત્યાર પછી પ્રશ્ન નંબર આપણને આપ્યો છે કે ભાઈ નીચેની વિગતો વાંચો ગયા વર્ષે તમારી શાળામાં એવી પ્રવૃત્તિઓ થઈ હશે કયા મહિનામાં તે પ્રવૃત્તિ આવે છે તે પ્રવૃત્તિનું નામ અને મહિનો બંને લખવાનો છે તો ચલો પહેલી શરૂઆત કરીએ ઓલ ધ સ્ટુડન્ટ વેર ઓન ધ ગ્રાઉન્ડ કે ભાઈ બધા જ વિદ્યાર્થીઓ ક્યાં હતા ગ્રાઉન્ડ ઇન ધ ગ્રાઉન્ડ એટલે કે મેદાનમાં હતા ઓલ ધ સ્ટુડન્ટ પાર્ટિસિપેટ ઇન ડિફરન્ટ ગેમ્સ ઓલ ધ સ્ટુડન્ટ્સ કે બધા જ વિદ્યાર્થીઓ જે છે એ પાર્ટિસિપેટ એટલે કે પ્રતિસ્પર્ધી એકબીજાના હરીફાઈની અંદર જુદી જુદી ગેમ બરોબર રમી રહ્યા હતા આઈ પાર્ટિસિપેટ ઇન 1000 મીટર 100 મીટર રેસ તો ભાઈ મેં પણ શું કર્યો તો આ હરીફાઈની અંદર ભાગ લીધો હતો કઈ હરીફાઈ હતી 100 મીટર રેસ એટલે 100 મીટર દોડ જે હરીફાઈ હતી તેની અંદર મારો ભાગ હતો આઈ વોઝ ઓલસો લાઈક ખોખો એન્ડ કબડ્ડી ટીમ ભાઈ મને પણ ગમે છે શું ગમે છે ભાઈ મને ખોખો અને કબડ્ડી ગેમ મને ગમે છે બરોબર તો હવે આપણે મિત્રો પહેલા આપણે બોર્ડ સાફ કરી નાખ્યું કારણ પછી આપણે શું કરશું એ કયા ઓળામાં આવે છે તેને આપણે ગોઠવશું હવે આપણે જોયું કે બધા વિદ્યાર્થીઓ ક્યાં છે મેદાનમાં છે મેદાનની અંદર જુદી જુદી હરીફાઈ ગેમ રમી રહી છે અને એની અંદર કહે છે કે મેં પણ શું કર્યો છે 100 મીટર દોડની અંદર ભાગ લીધો છે અને મને ખોખો અને કબડ્ડી ટીમ જે છે ગમે છે તો આ જે છે એ ખાસ કરી પ્રથમ આપણે કે કયો ડે હશે સ્પોર્ટ ડે સ્પોર્ટ ડે હોય અને
ડે સ્પોર્ટ્સ ડે સ્પોર્ટ્સ SPORTS સ્પોર્ટ્સ ડે કયા મહિનામાં આવે છે એનો મંથ જે છે એ એનો મંથ જે છે ડિસેમ્બર બટ સ્પોર્ટ ડે છે એ ક્યારે આવે છે કે ડિસેમ્બર મહિનાની અંદર આવે છે આ તો પહેલું કલેક્શન સ્પોર્ટ ડે છે અને ડિસેમ્બર મહિનામાં આવે છે ત્યાર પછી બીજું કલેક્શન આપણને આપવામાં આવ્યું છે કે હું કેન ટુ સ્કૂલ એન્ડ હાફ પાસ્ટ 7 કે ભાઈ અમે 7:30 વાગ્યાના સમયે સ્કૂલમાં પહોંચી ગયા હતા વી ડેકોરેટ અવર સ્કૂલ કે અમારી શાળા સુથી શણગારેલી હતી વી સેંગ અ નેશનલ સોંગ એન્ડ ધ નેશનલ એથેમ્સ ભાઈ શું વાગતા હતા દેશભક્તિના શું વાગતા હતા ગીતો વાગતા રાષ્ટ્રીય ગીત અને દેશભક્તિના ગીતો શું વાગતા હતા માય ક્લાસ પ્લેટફોર્મ એન્ડ પ્લે અબાઉટ ફ્રીડમ ફ્રેન્ડ્સ શું કરે છે કે ભાઈ અમારી શાળાની અંદર જે સ્ટેજ ઉપરથી શું કરે રાષ્ટ્રધ્વજ જે છે ફરકાવવામાં આવે છે કે ભાઈ આ કયો દિવસ હશે કે ભાઈ કયો દિવસ હશે ઇન્ડિપેન્ડન્સ ડે ઇન્ડિપેન્ડન્સ ડે ક્યારે આવે છે ઓગસ્ટ મહિનામાં આવે છે ક્યારે આવે છે ઓગસ્ટ મહિનાની અંદર ઇન્ડિપેન્ડન્સ ડે આવતો હોય છે ઇન્ડિપેન્ડન્સ એટલે કયો પ્રજાસત્તાક દિવસ આવતો નહીં ઇન્ડિપેન્ડન્સ એટલે પ્રજાસત્તાક દિવસ નહીં કયો સ્વાતંત્ર્ય દિન ગણતંત્ર દિન નહીં સ્વાતંત્ર્ય દિન ઓગસ્ટ મહિનામાં આવે અને ફેબ્રુઆરી મહિનામાં કયો આવે રિપબ્લિક ડે એટલે પ્રજાસત્તાક દિન આ બંનેમાં ડિફરન્સ છે જો ત્રીજું અવર સ્કૂલ વેલકમ ટુ સ્ટુડન્ટ ઓફ ધ સ્ટાન્ડર્ડ 1 કે અમારી શાળાની અંદર સ્ટાન્ડર્ડ 1 એટલે પ્રથમ ધોરણ 1 ના વિદ્યાર્થીઓનું શું કરવામાં આવ્યું હતું વેલકમ એટલે કે પ્રવેશ આપવામાં આવ્યો હતો તેમનું સ્વાગત કરવામાં આવ્યું તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર એટલે કે તાલુકા વિકાસ અધિકારી જેને TDO તાલુકા વિકાસ અધિકારી જેને તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર કહેવાય છે કમ ટુ અવર સ્કૂલ કે અમારી શાળામાં આવ્યા હતા સી ડિસ્ટ્રીબ્યુટ ટીચર સ્ટોરી બુક ટુ સ્ટાન્ડર્ડ 1 સ્ટુડન્ટ કે ભાઈ કે તેણી જો સી એટલે તેણીએ શું કર્યું હતું કે ભાઈ અમારી શાળાના વિદ્યાર્થીઓને શું આપ્યું હતું ભાઈ એક પિક્ચર એટલે કે ચિત્રોની બુક બધા બાળકોને વેચવામાં આવી હતી સો ઓલસો ગિવ અ સેટ ઓફ સ્ટોરી બુક ટુ અવર સ્કૂલ અને તેઓએ પણ અમને શું કર્યું હતું ભાઈ એક સ્ટોરી બુક બરોબર અમને ગિફ્ટમાં પણ આપી હતી તો બાળકોનો ખાસ કરી કયો મહિનો જૂન મહિનાની અંદર આપણું સત્ર શરૂ થતું એટલે તમે મહિનો કઈ જૂન મહિનાની અંદર આપણું નવું સત્ર શરૂ થાય છે આપણે શાળાએ જઈએ તો છઠ્ઠા મહિનાની અંદર આપણી શાળા શરૂ થતી હોય છે ત્યારે પહેલા ધોરણના જે બાળકો હોય છે એમને શું કરવામાં આવે છે નવો પ્રવેશ આપવામાં આવતો હોય છે અને જે આ નવો પ્રવેશ આપવામાં આવે તેને શું કહેવામાં આવે છે પ્રવેશ ઉત્સવ કહેવામાં આવે છે તો
પ્રવેશોત્સવ એટલે કે પ્રવેશ ઉત્સવ, બરોબર, જે છઠ્ઠા મહિનાની અંદર આવતો હોય પ્રવેશોત્સવ કે પ્રવેશ ઉત્સવ, બરોબર, ઉજવવામાં આવે છે. પ્રવેશોત્સવ કે શાળાની અંદર ઉજવવામાં આવતો હોય છે. ખાસ કરી છઠ્ઠા મહિનામાં આ ઉજવાય છે. ત્યાર પછી ચોથા નંબર પર જોઈએ, we celebrate it for a week. અમે એક અઠવાડિયું ઉજવણી કરી. each day we participate in a new activity. આ દિવસોની અંદર અમે શું હરીફાઈ એટલે કે જુદી જુદી પ્રવૃત્તિઓની પાર્ટિસિપેટ એટલે કે હરીફાઈ કરી. I participate in story telling a book, review activities. મેં પણ આ હરીફાઈની અંદર શું સ્ટોરી બુક વિશે કીધું અને પ્રવૃત્તિ જે છે એની અંદર ભાગ લીધો હતો. My principal appreciated my reading. કે ભાઈ મારા પ્રિન્સિપાલ જે છે મારાથી શું કહેવાય ઇમ્પ્રેસ્ડ થયા, બરોબર, મારા ઉપર ઇમ્પ્રેસ થયા કારણ કે મારા રીડિંગ ઉપર. માય ક્લાસ વિઝિટ ટુ ટાઉન લાઇબ્રેરી એન્ડ સ્પેન્ડ 2 hours there. કે ભાઈ અમે માય ક્લાસ વિઝિટ કર્યો, મારા ક્લાસની વિઝિટ લીધી અને શું કર્યું કે ભાઈ ટાઉન લાઇબ્રેરી, સિટી લાઇબ્રેરી જે છે શહેરની નગર લાઇબ્રેરી, સ્પેન્ડ 2 hours કે ભાઈ 2 કલાક અમે ભાગ લેતા હતા. તો આ માટે શું હોય, એક તો હોય રીડિંગ વીક. શું હોય? રીડિંગ વીક એટલે કે એક અઠવાડિયું રીડિંગ વીક આવે છે. એને બીજું શું કહેવાય છે? વાંચીએ ગુજરાત, બરોબર, શું કહેવામાં આવે છે? વાંચીએ ગુજરાત. અને રીડિંગ વીક કારણ કે એક અઠવાડિયા સુધી તેઓએ શું કરવાનું હોય છે? વાંચવાનું હોય છે. એટલે કે એક અઠવાડિયા સુધી એનો વધારે કલાકો વાંચવાની હરીફાઈ કરવાની હોય છે. અને આ ખાસ આવે છે નવેમ્બરમાં. નવેમ્બર માસની અંદર ખાસ કરી શું કરવામાં આવે છે? રીડિંગ વીક ઉજવવામાં આવતું હોય છે. અને ત્યાર પછી છેલ્લું અને પાંચમું શું કીધું છે? અવર સાયન્સ ટીચર પ્લાનેડ એક્ટિવિટીઝ ફોર ધેટ ડે. કે ભાઈ આ દિવસે અમારા વિજ્ઞાનના શિક્ષક શું કરે છે? એક પ્રવૃત્તિનો યોજના કરી રહ્યા છે, વિજ્ઞાન પ્રવૃત્તિની યોજના કરે છે. સી ટુ હેલ્પ ટુ મેથ્સ ટીચર એન્ડ સોશિયલ સાયન્સ ટીચર. કે તેણીએ શું ગણિતના શિક્ષક અને સામાજિક વિજ્ઞાનના શિક્ષકે મદદ કરી. દે ડિવાઇડ ટુ સ્ટુડન્ટ્સ ઇન્ટુ ધ ડિફરન્ટ ગ્રુપ. તેઓએ શું કર્યું કે જુદા જુદા ગ્રુપની અંદર વિદ્યાર્થીઓને શું કરે છે? વહેંચી નાખે છે, જુદા જુદા ગ્રુપમાં વહેંચે છે. each group demonstrate and science experiment the assembly. કે ભાઈ દરેક ગ્રુપને જે છે ડેમોન્સ્ટ્રેટ તૈયાર કરી વિજ્ઞાન એક્સપેરિમેન્ટ વિજ્ઞાનના અનુભવ માટે શું એસેમ્બલી એ સભાગૃહની અંદર આ બરોબર બોલવામાં આવ્યું હતું. એના માટેનો જે ખાસ કરી સપ્ટેમ્બર મહિનો, કયો મહિનો? સપ્ટેમ્બર મહિનો એ ગણાય છે. જેના માટે કયો ડે ઉજવાય છે? સાયન્સ ડે. જે ખાસ કરી રોજ સાયન્સ ડે જે વિજ્ઞાન ડે ઉજવવામાં આવે છે, વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. તે ખાસ કરી સપ્ટેમ્બર મહિનાની અંદર આ દિવસ ઉજવાતો હોય છે.
આ હતા દિવસો અને કયા માસની અંદર ઉજવવામાં આવે છે તે આપણે જોયું. હવે ત્યાર પછી પેજ નંબર 41 51 નો ચાલો 51 નંબરના પેજ ઉપર તમને આપી છે વડોદરા અમદાવાદ જે ડેમો ટ્રેન સમય આપ્યો છે. કઈ ટ્રેન છે? વડોદરા અમદાવાદ ડેમો, બરોબર. વડોદરા અમદાવાદ જે ડેમો ટ્રેન છે તે આપણે દર્શાવ્યું છે કે વડોદરા 4 વાગ્યાની પહેલી જે ઘડિયાળ છે એ શું લખ્યું છે? વડોદરા. હું ખાલી નામ લખીશ વડોદરા અને એ ઘડિયાળ આપી છે. ઘડિયાળમાં વાગ્યા છે 4:30 નો સમય થયો છે. તો તેને શું કરશું? ઘડિયાળ આપેલી છે, બરોબર. અને ઘડિયાળની અંદર તમે કાંટાઓ શું કરવાના છે? દોરવાના છે. 4:30 વગાડવાના છે ઘડિયાળની અંદર. એને શું લખવાનું છે? અંગ્રેજીમાં હાફ પાસ્ટ 4. હાફ પાસ્ટ 4. કેટલા વાગ્યા છે? હાફ પાસ્ટ 4 એટલે 4:30 વાગ્યા જોવા મળે છે પહેલી ઘડિયાળમાં. પછી બીજી ઘડિયાળ આવી છે વાસણ. વાસણ કેટલા વાગે પહોંચે છે? 4:45. વાસણની તુવેર દાળ બહુ વપરાય છે, બરોબર. જેમ દાળ ભાત બનાવીએ ને એની દાળ વાસણની બહુ વપરાય છે. એટલે કે 15 મિનિટમાં ક્યાં પહોંચે છે? વાસણ પહોંચે છે. તો એને શું વાંચશું? ક્વાર્ટર ટુ 5. કે ભાઈ 4:45 વાગ્યા છે. 5 વાગ્યામાં 15 મિનિટની વાર છે. એટલે શું કહે છે કે ભાઈ વાસણ જે છે એ 45 મિનિટે પહોંચે છે. 4:45 ક્વાર્ટર ટુ 5 એટલે કેટલા વાગે પહોંચે છે? 5માં 15 મિનિટની વાર છે. ત્યારથી આપણે ટ્રેન ક્યાં પહોંચે છે? 8. ક્યાં પહોંચે છે? 8. કેટલા વાગે પહોંચે છે? 5:20 ટ્રેન ક્યાં પહોંચે છે? આણંદ પહોંચે છે. તો શું લખશું આપણે શબ્દોમાં? તેને 20 past 5. 20 past 5 કે ભાઈ 5 વાગ્યાની 20 મિનિટનો સમય થયો છે. ત્યારે આણંદ સ્ટેશને શું પહોંચે છે? ટ્રેન પહોંચે છે. આણંદ પછી કયું ટ્રેન? વડોદરા કે અમદાવાદ તરફ આવો એટલે પછી કયું સ્ટેશન આવશે? નડિયાદ આવશે. કયું આવશે? નડિયાદ. કયું સ્ટેશન આવે છે? નડિયાદ આવે. ફક્ત નડિયાદ કેટલા વાગે પહોંચે છે? 5:55 નડિયાદ પહોંચે છે. તો શું લખશું? 55 મિનિટ થઈ ગઈ છે. એટલે 6 વાગવામાં 5 મિનિટની વાર છે. 5 to 6. તો શું લખશું આપણે? 5 to 6. તો ભાઈ કેટલા વાગવામાં? કે ભાઈ 6 વાગવામાં 5 મિનિટની વાર છે. એટલે શું કરીશું આપણે? 5 to 6 એવી રીતે લખશું. પછી આવશે મહેમદાવાદ. કયું સ્ટેશન આવે છે? મહેમદાવાદ. કે ત્યાં ભાઈ 6:15 નડિયાદથી ઉપડી મહેમદાવાદ સ્ટેશને પહોંચે છે. તો 15 મિનિટ થઈ છે. એટલે શું લખશું આપણે? ક્વાર્ટર પાસ્ટ 5
કેટલા થશે ભાઈ 6 તો 2 હોય તો આગળનો કલાક લેવાનો અને ફાસ્ટ ટાઈપ હોય તો જે સમય છે તે સમય તમારે લેવાનો થાય કે 6 એટલે કે 6 ને 15 એટલે કે 6:15 ના સમયે મહેમદાબાદ સ્ટેશને ટ્રેન પહોંચે છે. પછી આપણે લખીશું મણિનગર તો મણિનગર જે છે કેટલા વાગે પહોંચે છે 6:45 ટ્રેન ત્યાં પહોંચે છે મણિનગર પહોંચે છે. તો હવે આપણે મણિનગર સ્ટેશને પહોંચે છે તેને આપણે શબ્દમાં લખશું ક્વાર્ટર ટુ 6:45 કેટલા થઈ જશે 7 કે ભાઈ 6:45 વાગ્યાના સમયે મણિનગર સ્ટેશને ટ્રેન પહોંચે છે. અને મણિનગરથી જે ઉપડે એટલે આપણે ટ્રેન કયા સ્ટેશને લઈ જવાની છે જે પહોંચાડવાની છે મહેમદાબાદ અમદાવાદ કેટલા વાગે પહોંચશે 7 વાગે બરોબર આપણી ટ્રેન પહોંચી જાય છે. તો તેને આપણે લખશું 7 o'clock બરોબર કે ભાઈ 7 વાગે આપણે શું થાય છે ટ્રેન એક્ઝેક્ટ અમદાવાદ પહોંચે છે. વડોદરાથી વાસદ જાય છે, વાસદથી આણંદ, આણંદથી નડિયાદ, નડિયાદથી મહેમદાબાદ, મહેમદાબાદથી મણિનગર, મણિનગરથી અમદાવાદ. એટલે કે કુલ 2 4 6 અને 7નું સ્ટેશન અમદાવાદ વડોદરાથી નીકળી 7મા સ્ટેશન પછી 6થા સ્ટેશને આમ 7મું આમ 6થું સ્ટેશન અમદાવાદ પહોંચે છે. અને હવે પછી જે આપ્યો છે છેલ્લું જે આપણે સમયપત્રક પ્રમાણેના પ્રશ્નોના જવાબ તે હું તમને લખાવું છું બરોબર. ત્યાં સુધી આટલું તમે ઘડિયાળનો જે સમય છે તમે લખી લો. પછી આપણે પ્રશ્નોના જવાબ છે તમને ફટોફટ લખાવી દઉં છું. આપણે જે ટ્રેનનું સમયપત્રક જોયું તે સમયપત્રક આધારે તમારે શું આપવાના છે પ્રશ્નોના જવાબ. એટલે કે સમયપત્રક આધારે શું આપો પ્રશ્નોના જવાબ આપો. આપણને એવું કહેવામાં આવ્યું છે. પેલું છે એટ વોટ ટાઈમ ડીડ ધ ટ્રેન રીચ મહેમદાબાદ કે મહેમદાબાદ જે સ્ટેશન છે તે કેટલા વાગે રીચ એટલે કે પહોંચે છે કે મહેમદાબાદ સ્ટેશને કેટલા વાગે ટ્રેન પહોંચે છે. તો એનો પહેલો જવાબ લખો કે ધ ટ્રેન reached મહેમદાવાદ at quarter past કેટલા વાગે પહોંચે છે quarter past 6 વાગે એટલે બરોબર 5:45 વાગ્યાના સમયે શું થાય છે quarter past એટલે કે 6:15 ના સમયે ટ્રેન શું કરે છે મહેમદાવાદ સ્ટેશને પહોંચે છે. એટલે કે 6:15 શું થાય છે મહેમદાવાદ સ્ટેશને ટ્રેન પહોંચતી હોય. એવી રીતે બીજો આન્સર છે એક નડિયાદ એન્ડ ઓન ધ વે આસ્ક્ડ યુ ધ ટ્રેન what was your answer કે ભાઈ નડિયાદ સ્ટેશને બરોબર કેટલા વાગે ટ્રેન પહોંચે છે. કે ભાઈ નડિયાદ સ્ટેશને it is 5 to 6 તો નડિયાદ સ્ટેશને કેટલા વાગે ટ્રેન હોય છે 5 to 6 એટલે કે 5 વાગ્યાને 55 મિનિટ જેવો સમય થયો હોય ત્યારે નડિયાદ સ્ટેશને ટ્રેન હોય. ત્રીજો આન્સર ઇટ પ્લેટફોર્મ ક્લોક શો quarter 7 which station was it કે ભાઈ
કેટલા કીધા છે ક્વાર્ટર ટુ 7 તો પોણા 7 વાગ્યાના સમયે એટલે કે 6 વાગ્યાને 45 મિનિટે કયા સ્ટેશને ટ્રેન હોય છે તો જવાબ આવશે મણિનગર. હવે મણિનગર સ્ટેશન જે છે ત્યાં પોણા 7 વાગ્યે ટ્રેન હોય છે. A passenger reached the station of quarter past 5 કે કેટલા વાગ્યે 5:15 વાગ્યે and she missed train which station was કે 5:15 વાગ્યે તમે આવો તો કયા સ્ટેશને એ ટ્રેન ચાલી ગઈ હોય છે કે ભાઈ 5:15 વાગ્યાના સમયે તમે આવો તો કયા સ્ટેશને ટ્રેન પડી જાય છે તો it was વાસદ. હવે વાસદ સ્ટેશન તમે 5:15 વાગે આવો 5:15 આવો તો ટ્રેન શું થઈ જાય નીકળી જાય છે ભૂલી જાઓ. પેસેન્જર reached the station at 4:30. શું કીધું 4:30 વાગે આવો તો તમે કયા સ્ટેશનથી તમને શું કીધું છે ટ્રેન for 15 મિનિટ 30 કે તમે કેટલા વાગે કીધું છે 4:30 4:30 વાગે જો તમે આવી જાવ તો તમને બરોબર કેટલા મિનિટ વેઇટ કરવો પડે કીધું છે 15 મિનિટ રાહ જુઓ તો તમને કયા સ્ટેશને ટ્રેન મળે છે તો એનો જવાબ તમારે આવશે વાસદ સ્ટેશન. કારણ કે શું 4:30 આવ્યો 4:30 આયા એમાં બધા 0.15 મિનિટ પ્લસ કરો એટલે કેટલી થાય તમારે 4:45 મિનિટ થાય. 4:45 મિનિટ ટ્રેન ક્યાં આવે છે it was વાસદ. તો તમારો જવાબ આ સાચો. આ તમને કરી દીધો છે ટાઈમ મેનેજ કરી દીધો છે કે ભાઈ આપણો જવાબ ખરેખર લખવાનો કયો આ લખવાનો છે it was વાસદ. છેલ્લે છઠ્ઠો પ્રશ્ન પછી એ કહે છે the was the Danish stopped on the 10:06 બરોબર 6 વાગ્યાને 10 મિનિટ થઈ હોય તો મિશન જે ટ્રેન બાય 25 મિનિટ એટલે કે 25 મિનિટ જે છે બરોબર ક્યાં જાય છે આ ટ્રેન જે છે 25 મિનિટ બરોબર 5:55 થી લઈ 6:15 સુધી ટ્રેન ચાલે છે તો ક્યાં સ્ટેશને પહોંચે છે મહેમદાવાદ. it was મહેમદાવાદ સ્ટેશને ટ્રેન પહોંચે છે. અને છેલ્લો અને સાતમો પ્રશ્ન નીલમ્સ ફાધર reached નડિયાદ સ્ટેશન થી હર કે નડિયાદ નીલમને જે છે શું પિકઅપ લેવા માટે નડિયાદ સ્ટેશને આવે છે તો હર reached મિનિટ બિફોર ધ એનિટ ટાઈમ 10 મિનિટ થાય ત્યારે પહોંચે છે. when did the reach the station તો ભાઈ કયા સ્ટેશને બરોબર આવવું પડે તો એ સ્ટેશન માટે છે ટાઈમ છે લખો એ ક્વાર્ટર ટુ 6 સ્ટેશને નડિયાદ બરોબર કે પહોંચી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નોના જવાબ તમે રિવિઝનના જે આપ્યા છે ટ્રેન ડેમોના પ્રશ્નો તે તમે આ એના આન્સર છે તે લખી લેજો. અહીંયા આપણે ધોરણ 6 પ્રથમ સત્ર ઇંગ્લિશ પૂર્ણ કરીએ છીએ.